હું જેવો ગાડી નીકળ્યો ને થોડુંક અમે લગભગ 15 સેકન્ડનો ગાળો રહ્યો છે. 15 સેકન્ડ અમે નીકળી ગયા અને અમારા પાસે એક એક્સિડન્ટ થયો. અલગ અલગ બગલાની પ્રજાતિ છે, લગભગ નાના મોટા થઈને ઘણા બધા છે. તે અમે એમ કને થાય ને તો ઉડવાની કોશિશ કરેલા, અમે આગળ નહીં થયા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. તો મસ્ત સવાર પડી ગયું અને આજ તો રાતે મોડાવથી ટ્રેક્ટર આચ્યું તો આરામથી સૂતો તો હવે ઉઠ્યો. હવે થોડુંક આંકવાનું છે તો ચાવી લઈને જોરો માં ચારેથી આ બાજુ ભેંસો. ટ્રેક્ટર પર અહીં મૂકી દીધું હતું અને પપ્પા સૂતા હતા રાતે હોય તો કિસ અડધું આંકું છે, અડધું આંકું એમ કે આખે આખું આંકી દીધું. પછી શું સવાર ઉઠાય ના ઉઠાય. આ વચ્ચે નડતી હતી વાવણી, નકા તો છેક સુધી અડાડી દો. હવે આને કંઈક જુગાડ કરવો પડશે, કાં તો ઓલી બાજુ કરવું પડશે, કાં તો આ બાજુ કરવી પડશે. એકવાર જશે ને એકવાર આવશે ટ્રેક્ટર, વળી પાછી નડશે, પાછી ઉઠલાને ઓલી બાજુ કરવી પડશે. તો હવે પહેલાં ટ્રેક્ટર ચાલુ કરીએ. ફાઇનલી ટ્રેક્ટરનું કામ બધું કમ્પ્લીટ થયું. હવે આસ્કારો મળે કે ભાઈ ખેતરમાં ખેડ બાકી હોય ને વરસાદ આવી જાય તો ના મજા આવે. ઉનાળો ખેડ એક તો જોઈએ, પણ લેટ તો લેટ પણ થાય જોઈએ. સુકૂન મિલતા है, अच्छा लगता है कि जब ट्रैक्टर का काम खत्म हुआ. अभी જો આ ચોમાસું આવતું બધું ભરાઈ ગયું અંદર. જોકે બળદ તો નથી પણ બળદનો ઓજાર બધા છે અમારી પાસે. આ બાજુ ભેંસોનું ખોણ છે, આ બાજુ જૂનું કુલર છે. અડધો વાટકો નાલ હતો એટલું વધારે, એક ટીપરી આલ હતો વધારે. એમાં વધારે 3 સાલ થઈ ગયું બિચારી. બસ હવે નાવાની તૈયારી કરો, કારણ કે હાથ તો વાગ્યા. તો બસ હવે ટાઈમ થઈ ગયો 8, તો આપણે નીકળશું કામ ઉપર. થાય બાબુ જ્યાં હડ્યા તમે અહીંયા ના થાય ઉતર. રેત ના ખાઈ જાય તો ના થાય ઉતર. હમણાં 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 ઓફિસથી સીધો રૂટમાં ગાડી લઈને, કારણ કે ડ્રાઈવર ગયો છે આજ લગ્નમાં. આજ લોન હતી તો આ તો આપણો વારો આવી ગયો ગાડી હાંકવાનો. લાયા મેં તને ચલા લે રેડી. કોનો વાત વાજો આ છોકરાનો? હું જેવો ગાડી નીકળ્યો ને થોડુંક અમે લગભગ 15 સેકન્ડનો ગાળો રહ્યો છે. 15 સેકન્ડ અમે નીકળી ગયા અને અમારા પાસે એક એક્સિડન્ટ થયો.
એક ગામમાંથી બાઇક ફૂલ આવતો હતો, સીધું સામે બાઇક આવતું હતું, એને સીધું ઠોકી જ નાખ્યું. એક હાથ જે સ્પીડમાં આવતો હતો ગામમાંથી એને એક હાથ ભાગ્યો. ઓલાને થોડુંક ઈજા થઈ, બાઇકને ઈજા થઈ, બાકી માણસને ઈજા નથી. અને કાને દવાખાને હતું તો દવા થોડા ઘણી કરાવી દીધી. પણ ખરેખર સીધો રોડ હોય ને તમે બાજુમાંથી રોડ ઉપર ચડતા હોય ને તો એકવાર બે બાજુ બાઇક ઊભું રાખીને જુઓ કોઈ આવતો નથી પછી ચડો. સીધા ઘૂસી દો એટલે સામેવાળો કદાચ સ્પીડમાં આવતો હોય તો લઈ લે. અને અમારી ગાડી નીકળી જ હતી અને પાછા ઠોકી દીધી. થોડા સારું 10 સેકન્ડ તો પાછા તો અમારી ગાડીને ઠોકવાનો હતો. અને હવે આ પિકઅપને ઠોકે તો બાઇકવાળાનું શું વધે. અને કોઈક નાની ગાડી ફોર વ્હીલર તો કદાચ સ્પીડમાં આવતી હોય તો હાવ ભૂકા કાઢી નાખે. તો ગમે એ ટુ બી સેફ, પણ ચડો ને રોડ ઉપર તો બે બાજુ જોઈને પછી ચડો, કારણ કે અત્યારે સાધનાની સ્પીડ વધી ગઈ છે. તો આપણી જાન બચાવવા માટે કમ્પ્લીટ દેખીને પછી ચડવાનું રાખો. રસ્તામાં એક તળાવ દેખાણ્યો. તળાવમાં આપણે તો ખબર નહીં શું નામ હશે, પણ અલગ અલગ બગલાની પ્રજાતિ છે. લગભગ નાના મોટા થઈને ઘણા બધા છે. તે અમે એમ કને થાય ને તો ઉડવાની કોશિશ કરે, અમે આગળ નહીં થાય, પણ પવન એટલો છે ને ઉડી શકશે નહીં. આગળ થાય રિટર્ન આવી જાય પાછા. અમારી અમે તો એક જ ઉડેરું, પણ કોશિશ કરે તો બીજું થાય, પણ ઉડી નહીં શકે. પવન ધીરો થાય ને તો આગળ થાય કે વળી પવન ફૂલ થાય વળી પાછા આવી જાય. તો બાદ હમણાં કેપ્ચર કરી નાખું યાર. અને બધી બબે ની જોડી બે યુગલ, મતલબ એક ઉડે ને તો જ બીજું ઉડે, અને બે હંગાથ ઉડે. એ પણ કેટલા હોશિયાર, સીધા ના ઉડે, પેલા ઉપર જઈને પછી ઉપર, કારણ કે ઉપર થોડો પવન ઓછો લાગતો હશે, ઉપર જઈને પછી સીધા ઉડે. પણ આખું તળાવ પેક છે, તો આગળ જાવ ને તો બધા ઉડી જાય. આવ્યું આપણે નથી કરવું, એને બપોરથી આરામ કરવા દો, પણ સીન જોરદાર આવે. ચા પાણીની બ્રેક પડીએ ને થોડો વિહામો લઈએ, કારણ કે મસ્ત ઠંડુ વાતાવરણ છે. આ મારી પાસે તળાવ દેખાય ને એનો ચોમાસાનો નજારો તમારે જોવો હોય ને તો જોઈ લો, હું તો બતાવું. જોઈ લીધો, હું ત્યાં બેઠો હતો અને અમે શૂટ કર્યું હતું. અમે નડાબેટ ગયા ને એ સિરીઝમાં અમે શૂટ કર્યું હતું. આખું તળાવ પાણીનું ભરેલું હતું અને એટલું મસ્ત પાણી હતું ને, આખામાં એકદમ શાંત પાણી. બેઠા અમે લગભગ અડધો કલાક પોણો કલાક બેઠા હશે. મજા આવી ગઈ, મજા. પછી અમારા હાજી મોડું થતું નીકળી ગયા, અને આધી કલાક પછી બેઠા હોય ને તો મજા આવે એવું હતું, કારણ કે ભાદરવો મહિનો હતો અને વરસાદ હતો અને આખું તળાવ પાણીથી પેક હતું. જો અત્યારે હાવ સૂકું છે. આજે હવે કુદરતે મારો સાથ આપ્યો, કારણ કે
આ ધીરે તડકો નથી, વાદળછાયું વાતાવરણ છે. ને આવી ગરમીનું આખો દિવસ ગાડી આખું તો ભારે પડી જાય. પણ આજ કુદરતે સાથ આપ્યો, બિલકુલ તડકો નીકળ્યો નથી. વાદળછાયું વાતાવરણ, એક જરીક તડકો આવે બીજું વાદળ આવી જાય, એક જરીક તડકો આવે બીજું વાદળ આવી જાય. કાલે પરમ દિવસ તો જબ્બર તડકો પડ્યો. હું જોગણી માતાના દર્શન કરી નાખું. ચાલુ કર્યું બબુનું રિએક્શન જોવો તમે. ઈચે લાઈટ કેવરાય એ લીલી પીલી એમ